वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 9મી મે 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. જ્ઞાનાંશના વૈરાગ્યનું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. જ્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ સંત કે ભક્તના જીવનમાં સમજણ સહિતનો વૈરાગ્યનો પ્રાદુર્ભાવ ન થાય ત્યાં સુધી એની સાધના અવિચળ અને અખંડ બનતી નથી. શ્રીજી મહારાજે હંમેશના માટે ભક્તિ કરવી, દર્શન કરવા, સેવા કરવી, સત્સંગ કરવો, નિયમ ધર્મનું પાલન કરવું, એ તમામના પાયાની અંદર પોતાને દેહથી જુદો પોતાનો આત્મા એનું નિરંતર અનુસંધાન રાખીને જગતના નાશવંતપણાનું અનુસંધાન રાખીને ભગવાનનો પરિપૂર્ણ સર્વોપરી મહિમા સમજીને કરવામાં આવે તો એ દર્શનનો પણ આનંદ આવે, સેવાનો પણ આનંદ આવે, નિયમ ધર્મનું પાલન કરવાનો પણ આનંદ આવે. બાકી વિષમ દેશકાળ તો આવન જાવન થતા જ રહેવાના. જન્મથી તે મૃત્યુ સુધી આપણા માટે હંમેશના માટે શુભ દેશકાળ આવશે જેવું કંઈ નક્કી નહીં. આપણું શરીર છેલ્લા શ્વાસ સુધી તંદુરસ્ત રહેશે કે નહીં એ પણ નક્કી નહીં. આજે આપણે કરોડપતિ છીએ અને કાલે રોડપતિ બનવાનો વારો આવી જાય એનું પણ નક્કી નહીં. આજે આપણા વર્તુળના તમામ લોકો આપણી વાહ કરે, પ્રશંસા કરે, આપણને આદર સન્માન કરે, કાલે એના એ લોકો આપણો પગ પકડીને ઉપરથી નીચે પછાડવાનો પ્રયત્ન પણ કરે. આવા ઘણા સુખ દુઃખ માન અપમાનના પ્રસંગો જીવનની ઘટમાળમાં બનતા રહેવાના. અને આધ્યાત્મિક માર્ગની અંદર તો પગલે ને પગલે આપણી પરીક્ષા છે. આપણે મન સાથે લડાઈ લેવી પડે, વિષયો સાથે લડાઈ લેવી પડે, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ સાથે લડાઈ લેવી પડે, આપણા સંકલ્પ વિકલ્પ સાથે લડાઈ લેવી પડે. પગલે ને પગલે પરીક્ષા. 12મું ધોરણ પાસ કર્યા પછી મેડિકલમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ વર્ષમાં એક જ વખત નીટની એક્ઝામ આપવાની હોય.
તો આધ્યાત્મિક માર્ગમાં તો ક્ષણે ક્ષણે આપણી પરીક્ષા, ક્ષણે ક્ષણે આપણી કસોટી થાય. આપણા તલવાર, ભાલા, બંદૂકો, હથિયારો તૈયાર જ રાખવાના હોય. તલવારને મ્યાન કરવાની હોય જ નહીં. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના નગારા વાગે છે. એ લોકોને રણના મેદાનની અંદર ને બાઉન્ડ્રી ઉપર અમુક સમયે જ લડવાનું હોય, પણ જાગ્રત તો હંમેશા માટે રહેવું જ પડે. મુક્તાનંદ સ્વામી અને મહારાજે એક આદર્શ ભક્તને શૂરવીર યોદ્ધાની જગ્યાએ સરખાવ્યો છે. ક્યારે કેવી બાજુ અને કેવી પ્રકારનો બમગોળો ફૂટશે અને કેવું તીર આવશે, અને તે વખતે આપણે ઢાલ ધરવાની હોય, એનો પ્રતિકાર કરવાનો હોય, એમનો સામનો કરવાનો હોય, એમને પરાજિત કરવા માટેનો પ્રયત્ન કરવાનો હોય, એની તૈયારી હોય. એટલે કે આપણી પાસે જ્ઞાનાંશનો વૈરાગ્ય હોય અને સમજી રાખ્યું હોય કે આ જગત છે, આ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું પંચતત્વનું બનેલું શરીર છે. એમાં રોગ પણ આવશે, ડાયાબિટીસ પણ થશે, બીપી પણ વધશે, હાર્ટ એટેક પણ આવી શકે, હાથમાં લાકડી પણ આવી જાય, આંખે દેખાતું બંધ થઈ જાય, કાને સંભળાતું બંધ થઈ જાય. આવા ઘણા ઘણા પ્રકારના શારીરિક ઉપદ્રવો આપણને આવવાના. અને એની અંદર આપણને ભગવાનની નિષ્ઠા બની રહે. ભગવાન આવું કેમ કરતા હશે એવો વિચાર સુદ્ધા ન આવે, એના માટે સમજણની જરૂર છે. સમજણ હશે તો દિવસના 3 ટાઈમની જગ્યાએ માત્ર એક જ ટાઈમ બટકું રોટલું ખાવાનું મળતું હશે, અને બંગલાની જગ્યાએ ઝૂંપડામાં અથવા તો ફૂટપાથ ઉપર સુવાનો વારો આવશે, તો પણ તમને અખંડ આનંદ, કેફ અને મસ્તીમાં જીવન પસાર થશે. પણ આ સમજણ નહીં હોય, આ જ્ઞાનાંશનો વૈરાગ્ય જાગ્રત થયો નહીં હોય, પોતે આત્મા છું એવો વિચાર નહીં થયો હોય, ભગવાનનો મહિમા સમજાયો નહીં હોય, ભગવાનના ધામનો મહિમા સમજાયો નહીં હોય, અને ધ્યેય સામું નજર માંડી નહીં હોય, તો પછી નાના મોટા પ્રસંગની અંદર આપણે વિહવળ થવાના. નાના મોટા પ્રસંગની અંદર આપણે વિકારને પામવાના. નાના મોટા પ્રસંગની અંદર આપણે નાસીપાસ થવાના. શ્રીજી મહારાજે કહ્યું કે પહેલામાં પહેલું દેહથી નોખો આત્મા, એનો અખંડ વિચાર કરો. જગતના નાશવંતપણાનો વિચાર કરો, દેહના સગા સંબંધીનો વિચાર કરો કે તે આવા છે, ભગવાન આવા છે, અને ભગવાન સંબંધી સુખ આવું છે, અને ભગવાનનું ધામ આવું છે. અને એ વિચાર કર્યા પછી જે આપણામાં જ્ઞાનાંશનો વૈરાગ્ય જાગ્રત થાય, પછી એને કોઈ જાતનો ટોચો ન લાગે. એટલે શ્રીજી મહારાજ આપણને આવા પ્રકારના ભક્ત બનાવવા માંગે છે. માત્ર ટીલા ટપકા તાણી હાથમાં રુદ્રાક્ષની કે ચંદનની માળા ફેરવતા થાવ એટલું જ પર્યાપ્ત એમના માટે નથી. મહારાજ સંકલ્પ કરીને આવ્યા છે કે મારા યોગની અંદર જે કોઈ આવ્યા એનામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, અને એકાંતિક ભક્ત બનાવે છે, ભાગવત ધર્મ સિદ્ધ કરાવો છે. જગત અને જગતના પદાર્થ માત્ર અને વિષય માત્રમાંથી આસક્તિ તોડી નિર્વાસને કરી બ્રહ્મરૂપ કરી ભગવાનના સુખે સુખિયા કરવા છે, આવો સંકલ્પ લઈને મહારાજ પધાર્યા છે. ભક્તની ભક્તિ શું કે ભગવાનના સંકલ્પને સાકાર કરવા માટે સાનુકૂળ થવું, એ માર્ગે ચાલવું, ભગવાનની રુચિમાં, મરજીમાં, એના શુભ સંકલ્પમાં ભળી જવા માટેનો પ્રયત્ન કરવામાં આવે. સ્વામી બાપા આપણને કહે છે કે અભાવ ઉગુણ ન લેવો, મોટી ચોકડી મારે, એ એમની રુચિ છે. એમાં આપણે ભળી જઈએ, એ
આપણું ભક્તપણું છે, એ આપણું શિષ્યત્વ છે. અને એવી પ્રકારે વર્તીએ ત્યારે સમજવો કે આપણે એમને ગુરુ કર્યા અને આપણે એમના શિષ્ય સાચા, ઉપાસક સાચા. અને એવો જે જ્ઞાનાસ્તે કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું. અમે નિરંતર વાર્તા કરીએ છીએ. મહારાજે પછી દીવાનું દ્રષ્ટાંત આપીને પણ વાત કરી કે ભલે કદાચ ગાયનું પરિશુદ્ધ ઘી માટીના કોડિયામાં પૂરી અને મોટી વાટ એમાં જબોળીને દીવો પ્રગટાવીએ, પણ આજુબાજુ વાયરો નથી, પંખો ઉપર ચાલતો નથી, ત્યાં સુધી દીવો અજવાળું આપશે. પરંતુ બારી બારણા ખોલ્યા અને પવનના ઝપાટા આવવા માંડ્યા, વાવાઝોડું શરૂ થયું, તો એ દીવો ઓલાઈ જશે અને અંધારપટ છવાઈ જશે. પણ મહારાજે કહ્યું કે સમુદ્રમાં વડવાનળ અગ્નિ છે અને આકાશની અંદર વાદળની વચ્ચે, જે વાદળમાં કરોડો અબજો ટન પાણી ભરાયેલું છે, ત્યાં પણ અગ્નિ છે. એ પાણીમાં રહેવા છતાં પણ એ અગ્નિ લેપાતો નથી, ઓલવાતો નથી. એમ જેને જ્ઞાનાંશનો વૈરાગ્ય જાગૃત થયો હોય એ પછી વિષયોની વચ્ચે રહીને પણ અપમાન તિરસ્કાર થતા હોય ત્યાં પણ આનંદમાં રહે, કેફમાં રહે, મસ્તીમાં રહે. એનો સત્સંગમાં ઓટ ન આવે. ભગવાન આવું કેમ કરતા હશે એવો મોડો વિચાર પણ ના આવે. કોઈનો અભાવ કે અવગુણ પણ ના આવડે અને એના લક્ષ્ય તરફ જ એની નજર મંડાયેલી રહે. તો શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ધામનો વિચાર કરીએ, ભગવાનના મહિમાનો વિચાર કરીએ અને તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય અને વડવાળના અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે, પણ તે જળનો પરાભવ એને થતો નથી, પ્રજ્વલિત થતો રહે છે. તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે વૈરાગ્ય ટકે નહીં. અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે. વડવાનળ અગ્નિને પેઠે પ્રજ્વલિત થકો વર્તે. અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું. અમે નિરંતર વાર્તા કરીએ છીએ. મહારાજે વિચરણ બહુ કર્યું, ઘોડા બહુ ખેલવા, ઉત્સવો બહુ કર્યા, રંગોત્સવ કર્યા, જળક ક્રીડા પણ કરી, પંગતમાં પીરસ્યા પણ ખરા, મંદિરોના નિર્માણ પણ કર્યા, હજારો લાખો લોકોને વ્યસનથી મુક્ત પણ કર્યા, સમાધિ પ્રકરણ પણ ચલાવ્યું. પણ એમણે ક્યારેય પણ જ્ઞાન વાર્તાનો અખાડો હતો એમાં સોંપો પડવા દીધો નથી. અધરાતે, મધરાતે, બપોરે, વહેલી સવારના ઘોડા ખેલાવતા ખેલાવતા, પંગતમાં પીરસતા, રંગોત્સવ કરતા કરતા, જળક ક્રીડા કરતા કરતા મહારાજે કથા વાર્તા ચાલુ જ રાખી છે. મહારાજે કહ્યું કે આવો જ્ઞાનાંશનો વૈરાગ્ય તમને સૌને ઉદય થઈ આવે એટલા માટે અમે નિરંતર કથા વાર્તા કરીએ છીએ. કથા વાર્તા કરવાથી અંતર્દ્રષ્ટિ થાય છે, જાણપણું આવે છે, આપણે શું કરવા માટે આવ્યા છીએ અને શું થઈ રહ્યું છે એનો વિચાર પણ આવે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.